મારું નામ છે મિલનભાઈ. મારી દુકાનનું નામ છે મોર્ડન એજન્સી એન્ડ સિઝન સ્ટોર. સદર બજારમાં અમે સિઝનલ ધંધો કરીએ છીએ. ફટાકડા વેચીએ છીએ અમે. ત્યાર પછી બધા સિઝનલ ધંધા અહીંયા સદર બજારમાં કરીએ છીએ. અત્યારે જે બોક્સ કલવર્ટનું વર્ષોથી ઊભું છે, અત્યારે જે તંત્ર આ બોક્સ કલવર્ટનું કરવામાં જાગ્યું છે તંત્ર અત્યારે, એને કારણે જે રસ્તા બંધ થઈ જાય છે, જેને કારણે અહીંયા સદર બજારમાં સિઝન ટાઈમે ફૂલ ટ્રાફિક, અત્યારથી એટલો ટ્રાફિક ત્યાં પતરા માર્યા છે એટલે અત્યારથી એટલો ટ્રાફિક થઈ જાય છે અહીંયા. અને આવતા સમયોમાં જ્યારે સિઝન અમારી ચાલુ થાય છે ત્યારે ખૂબ જ ભીડ વધી જાય કે ખૂબ જ ટ્રાફિક થાય, તો હમણાં તંત્ર સહયોગ કરે અને હમણાં પૂરતું પોસ્ટપોન કરે, દિવાળી પછી ચાલુ કરે એવી તંત્રને વિનંતી છે. દિવાળીના અમારા તહેવાર બગડી શકે કારણ કે આવી ભીડ હોય તો પબ્લિક અહીંયા આવવાનું ટાળે. તંત્રને એવી રજૂઆત કરવામાં આવે છે કે દિવાળી પછી આ કામગીરી ચાલુ કરે તો વેપારીઓ રાહત અનુભવી શકે. વેપારીઓના દૃષ્ટિકોણથી વિચારી દિવાળી પછી આ કામ ચાલુ કરે તો વેપારીઓને ઘણા મહદઅંશે રાહત રહેશે. મારું નામ ચંદ્રેશભાઈ રેલવાણી છે અને મારી દુકાન છે સદર બજાર મેઇન રોડ ઉપર ભોલેનાથ સિઝન સ્ટોર. એમાં એવું જે છે અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, બજારમાં ટ્રાફિકનો માહોલ છે અને એમાંય આ રસ્તો બંધ છે. એના હિસાબે આગળ ટ્રાફિકની સમસ્યા છે, એના હિસાબે અમારા વેપાર ધંધા અત્યારે નુકસાની જાય છે અને આ થોડાક દિવસો માટે આની કંઈક હલ કરાય, રસ્તો કાઢી આપો તો અમે આખું સિઝન, આખું વરસ આની ઉપર જ હાલતા હોઈએ છીએ અને એમાં અમને બહુ અડચણ થાય છે ને તકલીફ પડે છે. તો મહેરબાની કરીને આનો અમને આ રસ્તો કાઢી આપો, કામ થોડાક દિવસ બંધ રખાવો, અત્યારે અહીંયા અમને કોઈ પણ ટ્રાફિકનો હલ કાઢી આપો આગળ, તો અમે અમારો ધંધો કરી શકીએ.